પુનરાવર્તનના વિડીયોની અંદર આજે આપણે જે સાપેક્ષ વેગ છે લાસ્ટ ટાઈમ પુનરાવર્તનમાં આપણે જે ટોપિક જોયો હતો એના આધારે જે દાખલાઓ છે એ દાખલાનો આપણે અભ્યાસ કરીશું. બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પર કલાકની ઝડપે અને ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ કરે છે. તો પહેલું, એ સાપેક્ષે બીનો વેગ, બી સાપેક્ષે જમીનનો વેગ અને સી ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટર પર કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિ સાપેક્ષે શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે ઉદાહરણ નંબર 3.9 છે એમાં જે કિંમતો આપે છે એ કિંમતોની આપણે શું કરી છે, નોંધ કરી છે. તો એમાં ખાસ આપણને કહેવામાં આવ્યું છે કે આપણી પાસે કેટલા રેલવે ટ્રેક છે? બે રેલવે ટ્રેક છે. આ બંને રેલવે ટ્રેક એકબીજાને કેવા છે? સમાંતર, જે આપણે આકૃતિમાં દર્શાવ્યા છે. તો આ બંને રેલવે ટ્રેક પર એક ટ્રેન એ અને ટ્રેન બી અનુક્રમે ટ્રેન એ છે એ ઉત્તર દિશામાં કેટલા વેગથી જાય છે? તો કે 54 કિલોમીટર પર અવરના વેગથી જાય છે. હવે ઉત્તર દિશા છે એને આપણે ધારો કે ધન લઈએ છીએ, તો મારે દક્ષિણ દિશાને કેવી લેવી પડે? ઋણ લેવી પડે. એટલે આ જે ટ્રેન બી છે જે દક્ષિણ દિશા તરફ જાય છે તો એના વેગને મારે કેવું લેવું પડશે? માઈનસ. અને આપણને કેટલો આપ્યો છે? 90 કિલોમીટર પર અવર. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કિલોમીટર પર અવર છે ને સૌપ્રથમ શેમાં ફેરવી કાઢીશું? તો કે મીટર પર સેકન્ડમાં. કિલોમીટર પર અવર ને મીટર પર સેકન્ડમાં કેવી રીતે ફેરવાય છે એ તમે અગાઉ શીખી ગયા. છતાં પણ જો તમારે શીખવું હોય તો આપણે કિલોમીટરના કેટલા મીટર થાય? તો કે 1000 થાય. એટલે આ 54 ને આપણે 1000 વડે ગુણીશું અને 1 કલાકની સેકન્ડ કેટલી થાય? 3600. તો 3600 વડે ભાગીશું તો આપણને કેટલા મળશે? 15 મીટર પર સેકન્ડ. એ જ રીતે આ 90 કિલોમીટર પર અવર છે એને ફેરવીશું મીટર પર સેકન્ડમાં. જો સાદું આપશો તો તમને કેટલા મળે છે? તો કે 25 મીટર પર સેકન્ડ. જે કિંમતો નોંધપાત્ર તેની વાત કરીએ તો સૌપ્રથમ પહેલામાં પહેલો આપણને શું કહેવામાં આવ્યું છે? તો કે ટ્રેન બી નો વેગ કોની સાપેક્ષે? એની સાપેક્ષે શોધવાનો છે. ત્યારબાદ આ જે ટ્રેન બી છે એનો જમીનની સાપેક્ષે કેટલો વેગ છે. અને છેલ્લે આપણે એવું કીધું છે કે આ જે ટ્રેન છે એ ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન ઉપર એક વાંદરો શું કરે છે? ગતિ કરે છે. એટલે એ વાંદરાનો વેગ આપ્યો છે. કોની સાપેક્ષે આપ્યો છે? ટ્રેન એ ની સાપેક્ષે. અને એ આપણને આપ્યું છે 18 કિલોમીટર પર અવર. એટલે મીટર પર સેકન્ડમાં આપણે કેટલા મળે છે? 5 મળે છે. તો અહીં વાંદરાની જે ગતિ છે એ દિશા કઈ લીધી છે આપણે? માઈનસ. એટલે નિશાની કેવી મૂકી છે? માઈનસ. તો હવે આ કિંમતો આપણે ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે ગણતરી કરીશું પ્રથમ પદ. શું કહેવામાં આવ્યું છે? તો કે ટ્રેન બી નો વેગ કોની સાપેક્ષે? એ ની સાપેક્ષે. એટલે શું લખાશે? બી બી એ. એટલે મારે શું કરવું પડશે? તો કે ટ્રેન બી ના વેગમાંથી ટ્રેન એ નો જે વેગ છે એનો શું કરીશ? માઈનસ કરીશ. આપણું સૂત્ર છે સામાન્ય સૂત્ર. ચલો આમાં કિંમતો મૂકીશું. તો ટ્રેન બી નો વેગ આપણી પાસે કેટલો છે? -25. સૂત્ર નિશાની માઈનસ, બ્રેકેટ ની અંદર આપણી પાસે ટ્રેન એ નો વેગ કેટલો આપવામાં આવે છે? 15. તો હવે તમે જોઈ શકો છો આ -25 -15 બંને માઈનસ નિશાની છે એટલે થશે શું? બંનેનો સરવાળો એટલે થશે -40 મીટર પર સેકન્ડ. તો અગાઉના પુનરાવર્તનના જે વિડિયો લેક્ચરો તેમાં તમને ખાસ માહિતી આપવામાં આવી કે જ્યારે બંને પદાર્થોનો જે વેગ છે એની જે દિશા છે પરસ્પર જો વિરુદ્ધ હોય તો હંમેશા શું થાય? સરવાળો થાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો બેનો આપણે શું કરી દીધો છે? સરવાળો. કેટલું મળે છે? 40. અને ત્યાર પછી જો દિશાની વાત કરીએ તો આપણી પાસે જે પરિણામી દિશા હોય જેની વાત કરતા હોય એ નિશાની આવશે. તો ટ્રેન બી છે કે દિશામાં જાય છે? ઋણ દિશામાં, દક્ષિણ દિશામાં. જેને આપણે ઋણ દિશા કહીએ છીએ એટલે નિશાની કેવી આવશે? આપણી પાસે માઈનસ આવશે. તો આ વિદ્યાર્થી મિત્રો સૂત્ર વગર પણ તમે સરળતાથી દાખલો ગણી શકો છો. ત્યાર પછી આપણને બીજા બી માં કહેવામાં આવ્યું છે કે આ જે ટ્રેન બી છે એનો વેગ કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. તો વિદ્યાર્થીઓ જમીનને આપણે શું કહીએ છીએ? ગ્રાઉન્ડ. એના માટે સિમ્બોલ લખીશું G.
કોનો વેગ કોની સાપેક્ષે તો કે b નો જમીનનો ટ્રેન b ની સાપેક્ષે વેગ હવે કઈ સૂત્ર શું આવશે vg માઈનસ v હવે વિદ્યાર્થી મિત્રો અહીં ગતિ કોણ કરે છે ટ્રેન જમીન તો ગતિ કરતી નથી એટલે જમીનનો વેગ છે એ કેવો આવશે 0 માઈનસ ના માઈનસ b ટ્રેનનો વેગ આપણને કેટલો આપવામાં આવ્યો છે તો કે -25 વિદ્યાર્થી મિત્રો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ 25 મીટર પર સેકન્ડ તો આ જે બી ટ્રેન છે એનો વેગ છે કોની સાપેક્ષે જમીનની સાપેક્ષે તો જમીનની સરખામણીમાં આપણને દિશા કેવી મળે છે પ્લસ મળે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને ખાસ આપવામાં આવે છે કે જે વાંદરો છે એ વાંદરો વેગ ટ્રેન એની સાથે તો વાંદરો જમીનની સાપેક્ષે વેગ કેટલો હશે તો વિદ્યાર્થી મિત્રો આપણે કઈ સૂત્ર તૈયાર છે વાંદરાનો વેગ કોની સાપેક્ષે એ ટ્રેનની સાપેક્ષે બરાબર શું થાય તો કે વેલોસિટી ઓફ મંકી માઈનસ વેલોસિટી ઓફ એ ટ્રેન અને આપણે તો આ કિંમત શોધવાની છે એટલે સૂત્રનો કરતા આપણે કોને બનાવીશું વાંદરાના વેગ બનાવીશું એ શું આવશે વેલોસિટી ઓફ મંકી ઇઝ ઇક્વલ હવે આ પદને બરાબરની સામે જવા દઈએ તો શું બની જશે પ્લસ બની જશે એટલે પ્લસ શું આવશે વેલોસિટી ઓફ ટ્રેન એ ચલો આમાં કિંમત મૂકીશું આ કિંમત આપણી પાસે કેટલી છે તો કે -5 છે લખી દઈશું -5 પ્લસ ટ્રેન એનો વેગ કેટલો છે આપણી પાસે 15 છે લખી દઈશું આપણે 15 તો પ્લસ 15 માંથી 5 કેટલા વધે 10 મીટર પર તો વાંદરાનો વેગ જે જમીનની સાપેક્ષે અથવા જમીન પર ઉભેલો વ્યક્તિ છે ને કેટલો અનુભવાશે 10 મીટર પર સેકન્ડ આ વિદ્યાર્થી મિત્રો આપણે સરળતાથી આ દાખલો સમજી શકીએ છીએ સ્વાધ્યાય 3.5 એક જેટ પ્લેન 500 કિલોમીટર પર કલાકની ઝડપે ઉડી રહ્યું છે અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પર અવરની ઝડપે દહન ઉત્પન્ન થતો જે વાયુ છે એ બહાર કાઢી રહ્યું છે જમીન પર ઊભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનની જે ઝડપ છે એ કેટલી હશે હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે એના જેવો જ દાખલો એક છે સ્વાધ્યાયનો 3.5 આ દાખલાના રકમમાં તમે જોયું તો એ અને આપણી પાસે જે માહિતી છે માહિતીને આપણે નોંધ કરીશું તો એ નોંધની અંદર ખાસ એવું કહેવામાં આવે છે કે જે જેટ પ્લેન છે એનો આપણને વેગ આપ્યો છે કેટલો આપ્યો છે 500 કિલોમીટર પર અવર અને એમાંથી જે ધુમાડો નીકળે છે તો વિદ્યાર્થી મિત્રો જે ધુમાડો નીકળે છે કોની સાપેક્ષે નીકળે છે જેટ પ્લેનની સાપેક્ષે એટલે એ કોનો વેગ કહેવાય તો કે ધુમાડાનો વેગ કોની સાપેક્ષે જેટ પ્લેનની સાપેક્ષે જે કેટલો આપ્યું છે આપણને 1500 કિલોમીટર પર અવર હવે એની આગળની જે દિશા છે એને જો આપણે પ્લસ લઈએ તો આ જે ધુમાડાની દિશા છે વિરુદ્ધ દિશા એને આપણે કઈ દિશા લેવી પડે માઈનસ લેવી પડે એટલે આપણે આગળ દિશાને કેવી મૂકી છે માઈનસ અને જે અવલોકન કરતા છે નિરીક્ષક છે ઓબ્ઝર્વર છે નિરીક્ષકને આપણે શું કહીએ છીએ ઓબ્ઝર્વર એના માટે સિમ્બોલ પર લીધો છે ઓ એ કેવો છે સ્થિર એટલે એના વેગને આપણે કેવો લીધો છે 0 લખ્યો છે તો આ દાખલો છે જે આગળ દાખલો આપણે ગણ્યો એની કરતા થોડીક અલગ રીતે ગણીશું કારણ કે આપણો દાખલો કેવો પડે એકદમ સરળ પડે તો એના માટે સૌપ્રથમ આપણે આ જે જેટ પ્લેન છે એ જેટ પ્લેનનો વેગ કોની સાપેક્ષે નિરીક્ષકની સાપેક્ષે જેને આપણે કોના દર્શાવીશું તો કે VJO શું આવશે VJ માઈનસ VO અને આપણને આપવામાં આવે છે કેટલો છે 500 કિલોમીટર પર અવર વિદ્યાર્થી મિત્રો આ જે વેગ છે એ કોનો છે જેટ પ્લેનનો છે કોની સાપેક્ષે ઓબ્ઝર્વરની સાપેક્ષે અહીં એક ઓબ્ઝર્વર છે અને એક ઊભો આ જે પ્લેન છે એ પ્લેન શું કહી રહ્યો છે નિરીક્ષણ કરી રહ્યો છે જે કેવી અવસ્થામાં છે સ્થિર અવસ્થામાં છે ઓકે ત્યાર પછી આપણને આ વેગ કયો આપ્યો છે તો કે ધુમાડાનો વેગ આપ્યો છે કોની સાપેક્ષે જેટ પ્લેનની સાપેક્ષે
અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કિલોમીટર પર અવર ને મીટર પર સેકન્ડમાં ફેરવ્યા નથી, તો આપણો જે જવાબ છે પણ છે એમાં આવશે કિલોમીટર પર અવર. લખી દઈએ છે ધુમાડાનો વેગ કોની સાપેક્ષે? જેટ પ્લેનની સાપેક્ષે. તો એ શું લખાશે? vg માઈનસ vg, જે આપણને કેટલો ફોર્મ આવે છે? માઈનસ 1500 કિલોમીટર પર. તો વિદ્યાર્થી મિત્રો આને સમીકરણ નંબર 1 આપી દઈએ છે, આને સમીકરણ નંબર 2 આપે છે. જો વિદ્યાર્થી મિત્રો આ બંને સમીકરણનો સરવાળો કરીએ તો સરવાળો કરતા આ બંને પદ પ્લસ અને માઈનસ કેન્સલ થશે, એટલે આપણને તૈયારીમાં જ વેગ મળી જશે. કોની સાપેક્ષે? તો કે ઓબ્ઝર્વરની સાપેક્ષે. કોનો વેગ મળી જશે? ધુમાડાનો. તો આ દાખલો આપણે એકદમ સરળ બને એના માટે થઈને આ બંને સમીકરણનો આપણે સરવાળો કરીશું. સમીકરણ 1 વત્તા સમીકરણ 2. ચલો બંનેનો સરવાળો કરીશું. આ કિંમત આગળ લખી દઈએ છે. 500 બરાબર vj માઈનસ vo માઈનસ 1500 બરાબર વેલોસિટી ઓફ ગેસ માઈનસ વેલોસિટી ઓફ જેટ પ્લેન. તો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરતા આ જે બંને પદ છે એ કેન્સલ થશે, પ્લસ માઈનસ. 1500 માંથી 500 એટલે આપણને કેટલા મળશે? માઈનસ 1000. અહીં શું આવશે? vg માઈનસ v. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ જે વેગ મળે છે એ નિરીક્ષક છે, એ નિરીક્ષકની સાપેક્ષે ધુમાડાનો વેગ મળે છે જે પ્લેનની વિરુદ્ધ દિશામાં છે. તો આમ આપણે કહી શકીએ છીએ કે નિરીક્ષક અથવા અવલોકન કરતા દ્વારા જેટ પ્લેનની ગતિની વિરુદ્ધ દિશામાં કેટલો મળશે? પાછળ શબ્દ કયો વાપર્યો છે? વિરુદ્ધ. એટલે માઈનસ કુદી જશે પ્લસ. કેટલા મળશે? 1000 કિલોમીટર પર અવર. આટલો વેગ છે એ નિરીક્ષક શું કરશે? તો કે ધુમાડાનો વેગ અનુભવી શકશે. તો વિદ્યાર્થીઓ આગળનો જે દાખલો છે એની કરતા આપણે સરળ પડે એટલે થોડુંક એમાં મેથેમેટિકલ સ્ટેપ છે અને સાદું રૂપમાં લોજિક જોડાયેલું છે. અને આ દાખલાઓ તો તમને આવડી શકે જો તમે એમાં થિંકિંગ કરો, ઇમેજ કરો, કલ્પના કરો. બાકીના તમે ડાયરેક્ટ સૂત્ર અને થિયરીથી જો દાખલો ગણવા જાઓ તો શક્ય નથી. કોઈ એક રાજમાર્ગ પર 30 કિલોમીટર પર કલાકની ઝડપે દોડતી પોલીસ વાનમાંથી તેની જ દિશામાં 192 કિલોમીટર પર કલાકની ઝડપે દોડી રહેલી ચોરની કાર પર ગોળી છોડવામાં આવે છે. જો બંદૂકની નળીમાંથી નીકળતી ગોળીની ઝડપ 150 મીટર પર સેકન્ડ હોય તો ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે દાખલાની રકમ છે 3.18 જે સ્વતેનો દાખલો છે. તો એમાં ખાસ આપણને કહેવામાં આવ્યું છે કે જે આપણી પાસે ચોર છે એ ચોરની જે કાર છે એનો વેગ આપણને આપવામાં આવે છે 192 કિલોમીટર પર અવર. જેને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો કેટલા વડે ગુણવા પડશે? 1000 વડે. એટલે કેટલા વડે ભાગવા પડશે? 3600 વડે ભાગવા પડશે. તો એનું સાદું આપીએ તો આપણે અપૂર્ણાંકના સ્વરૂપમાં આ રીતે દર્શાવેલું છે. ત્યારબાદ જે પોલીસની કાર છે એ ગતિ કરે છે અને એનો વેગ કેટલો આપવામાં આવે છે? તો કે 30 કિલોમીટર પર અવર આપે છે. જો એને પણ મીટર પર સેકન્ડમાં ફેરવીશું તો એ આપણે અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવ્યું છે 25/3 મીટર પર સેકન્ડ. અને જે કાર જે છે પોલીસની એમાંથી બંદૂક જે છે એમાંથી બુલેટ છોડવામાં આવે તો કે બુલેટનો વેગ કોની સાપેક્ષે? તો કે પોલીસની કારની સાપેક્ષે અને એ આપણને આપવામાં આવે છે 150. વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ રકમમાં ભૂલ છે ટેક્સ્ટ બુક ની અંદર, તો એ રકમમાં ખાસ સુધારો કરી લેજો. જે તમને આપવામાં આવ્યું છે કિલોમીટર પર સેકન્ડ અવર, પણ આપણે શેમાં લખવાનું છે? મીટર પર સેકન્ડમાં.
ફરીથી ટેક્સ્ટ બુકની અંદર રકમ છે એમાં આ જગ્યા પર એકમમાં પૂછે કિલોમીટર પર અવરની જગ્યા પર તમને લખવાનું છે મીટર પર સેકન્ડ. તો આપણે અંદર શોધવાનું છે આ રકમની અંદર કે જે બુલેટ છે એ બુલેટ જે ચોર છે એ ચોરની જે કાર છે એ કારને કેટલા વેગથી અથડાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો શોધવાનું કીધું છે બુલેટનો વેગ કોની સાપેક્ષે, ચોરની જે કાર છે એની સાપેક્ષે. તો હવે એની આપણે ગણતરી કરીશું અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે અંદર જોઈ શકીએ છીએ કે અહીં જે ગતિ છે પોલીસની કારની અને ચોરની કાર એ બંને કેવી છે, સુરેખ પથ પર છે. સાથે સાથે બંનેની જે ગતિ છે એ ગતિની જે દિશા છે એ દિશા કેવી છે, સમાન છે. કેવી છે, સમાન છે. એટલે કે એક જ દિશામાં જઈ રહી છે બંને. બંનેની દિશા કેવી છે, એક સમાન છે. આ પોલીસની કાર છે જેને આપણે પી કહીશું અને જે ચોરની કાર છે એને ટી કહીશું. બંનેની દિશા સમાન છે. તો અહીંથી જે ગોળી નીકળે છે એ બુલેટ ગતિ કરતી આ જે ચોરની કાર છે એને અથડાય છે. તો એનો વેગ છે એટલે આપણે શોધવાનું છે વેલોસિટી ઓફ બુલેટ વિથ રિસ્પેક્ટ ટુ થીફ કાર એટલે કે ચોરની કાર. તો એને શોધવા માટે થઈને સૌપ્રથમ આપણે જે આપેલી માહિતી છે, જે ડેટા છે, એ ડેટાનો જો આપણે ઉપયોગ કરીએ તો એ ઉપયોગને આધારે સૌપ્રથમ તો આ જે કાર છે ચોરની કાર એ પોલીસની કારની સાપેક્ષે જે ગતિ કરે છે એ વેગ શોધવો પડશે. એટલે એને લખીશું વેલોસિટી ઓફ થીફ કાર with respect to પોલીસ કાર. એટલે કે ચોરની કારનો વેગ પોલીસની કારની સાપેક્ષે. તો કિંમતો વિદ્યાર્થી મિત્રો તૈયાર છે. સૂત્ર શું બનશે, vt minus vp. ચલો કિંમતો મૂકી દઈશું. vt ની કિંમત કેટલી છે, 160 છેદમાં માઈનસ 25 ભાગ્યા છેદ કેવો છે, સરખો. 160 માં 25 જશે. 160 માંથી 25 જશે એટલે કેટલા આવશે આપણી પાસે, 135. 135 ભાગ્યા 3 એટલે આપણને કેટલા મળશે, 25. એકમ શું આવશે, મીટર પર સેકન્ડ. તો હવે ચોરની કારને અથડાતા ગોળીનો વેગ. તો વિદ્યાર્થી મિત્રો ગોળીનો વેગ શોધવાનો છે કોની સાપેક્ષે, ચોરની કારની સાપેક્ષે. એટલે શું લખાશે, વેલોસિટી ઓફ બુલેટ વિથ રિસ્પેક્ટ ટુ થીફ કાર. એટલે શું આવશે, v. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખાસ એક કિંમત આપવામાં આવી છે કોની સાપેક્ષે, પોલીસની કારની સાપેક્ષે. માઈનસ શું લખીશું, તો કે આપણે શોધી રહ્યા છે ચોરની કાર છે એનો પોલીસની કારની સાપેક્ષે. બંનેમાં વિદ્યાર્થી મિત્રો જો p પાછળના વર્ગમાં કોમન છે તો હવે આ જે સૂત્ર છે એ સૂત્રને વિદ્યાર્થી મિત્રો આપણે આ લખી શકીએ છીએ કે v bt is equal to vb minus vt. અથવા vt આવશે. કિંમતો છે મૂકી દઈશું. તૈયાર છે. શું મળશે આપણને, તો કે 150 માઈનસ, અને તમારે અહીંયા કિંમત લખી રાખવી હોય તો બી કઈ પ્રોબ્લેમ છે, માઈનસ કેટલા આવશે, 45. ચલો વિદ્યાર્થી મિત્રો બેની બાદબાકી કરો. બાદબાકી કરતા કેટલા મળે છે આપણને, 105. કેટલા મળે છે, 105. એકમ શું આવશે, મીટર પર સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો આટલા વેગથી ચોરની આ જે કાર છે એ કારને આ બુલેટ અથડાશે.